વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે આજે જોવાના છીએ ધોરણ 8નું પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને તેના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, એટલે કે માત્ર એક વાક્યમાં જ ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવા માટે જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? ભારતીય મરી મસાલામાં એવી શી ખાસિયત હતી જે યુરોપની પ્રજાને ખૂબ જ આવશ્યકતા હતી? તો યુરોપની પ્રજા છે તે માંસાહારી હતી. કેવી હતી? માંસાહારી, એટલે કે માંસ ખાતી હતી અને માંસ સાચવવા માટે મરી મસાલાની આવશ્યકતા રહેતી હતી. ત્યારબાદ ત્રીજો સવાલ છે, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધ પછી બંગાળમાં છે તે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે એક વહીવટી શાસન હોય, બીજું દીવાની શાસન હોય, એમ બે પ્રકારનું શાસન જે શાસન પદ્ધતિમાં હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1973માં નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખો એટલે એમાં મોટા જવાબ હોય. પહેલો જોઈએ પ્લાસીના યુદ્ધ. પ્લાસીના યુદ્ધ વિશે વિગતવાર જોઈએ તો ઈસવીસન 1757માં થયું હતું. કોના કોના વચ્ચે થયું હતું? એક તો અંગ્રેજો હતા અને બીજું બંગાળનો નવાબ ત્યારે હતો સિરાજ ઉદ દૌલા. એ બંને વચ્ચે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં થયું હતું. શા માટે પ્લાસીનું યુદ્ધ કહેવાય? કારણ કે આ યુદ્ધ મુર્શિદાબાદ પાછળ આવેલા પ્લાસી નામના સ્થળે થયું હતું, એટલા માટે છે તે પ્લાસીનું યુદ્ધ કહેવાય. પહેલો પોઈન્ટ લખવાનો કે અંગ્રેજો અને બંગાળના નવાબ વચ્ચે થયું હતું. બીજો પોઈન્ટ છે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે થયું હતું. ત્યારબાદ છે કોનો વિજય થયો હતો? તો અંગ્રેજોનો વિજય થયો હતો તેમાં. ત્યારબાદ છે કેવી રીતે અંગ્રેજો જીતી ગયા? તો નવાબ છે તેના ખાસ આદમી હતો મીર જાફર, તેને નવાબ સાથે વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજો છે તેનીમાં ભળી ગયો, એટલે અંગ્રેજો છે તે વિજયી બન્યા હતા. પછી પ્લાસીના યુદ્ધ પછી શું થયું? તો બંગાળ છે તે અંગ્રેજોના નેતૃત્વ નીચે આવી ગયું, એટલે કે બંગાળ પર અંગ્રેજો રાજ કરવા લાગ્યા. તો આ હતું પ્લાસીનું યુદ્ધ. ત્યારબાદ જોઈએ બક્સરનું યુદ્ધ. તો બક્સરના યુદ્ધમાં પણ ક્યારે થયું હતું? 1764માં. કોના કોના વચ્ચે થયું હતું? તો બંગાળનો નવાબ એ વખતે હતો મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે થયું હતું. તો તેમાં શું પોઈન્ટ હતા? તો નવાબ અને જે મુઘલ સમ્રાટ હતો ત્યારનો, તેના 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજો પાસે માત્ર 7,072 જ સૈનિકો હતા. તો પણ કોનો વિજય થયો હતો? અંગ્રેજોનો. કેવી રીતે? કારણ કે અંગ્રેજો પાસે શું હતું? આધુનિક શસ્ત્રો હતા. આધુનિક શસ્ત્રોના કારણે છે તે બંગાળનો નવાબ મીર કાસિમની હાર થઈ હતી અને અંગ્રેજોની જીત થઈ હતી. આ જીતથી બંગાળ, ઓરિસ્સા અને બિહાર છે તે અંગ્રેજોના કબજામાં આવી ગયું હતું. ફરીથી જોઈ લીજો બક્સરના યુદ્ધ વચ્ચે 1764માં થયું હતું. મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે થયું હતું. અંગ્રેજો પાસે માત્ર 7,000 જેટલા જ સૈનિકો હતા, જ્યારે બંગાળના નવાબ અને મુઘલ સમ્રાટના કુલ 50,000 સૈનિકો હતા. છતાં પણ અંગ્રેજોની જીત થઈ હતી. શેના કારણે? તો કે તેની પાસે આધુનિક ટેકનિક હતી, એટલા માટે. આ જીતથી અંગ્રેજોએ કોના પર કબજો કર્યો? તો બંગાળ, ઓરિસ્સા અને બિહાર એ 3 રાજ્યો પર સંપૂર્ણ કબજો કર્યો અને ત્યારબાદ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. હમણાં જ આપણે એક વાક્યનો પ્રશ્ન જોયો ને કે આ યુદ્ધ પછી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. તો આ યુદ્ધ પછી, બક્સરના યુદ્ધ પછી. ત્યારબાદ જોઈએ અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો અંગ્રેજ મરાઠા વચ્ચે ઘણા બધા યુદ્ધ થયા હતા. તેમાંથી મુખ્ય યુદ્ધ અહીંયા આપણે લઈએ છીએ. પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો આ ઈસવીસન તમારે યાદ રાખવાની જરૂર નથી, એ મસ્તી જ આપી છે. તો પ્રથમ યુદ્ધમાં છે જે થયું હતું તે સાલબાઈની સંધિ થઈ હતી. તેમાં કોઈનો પણ વિજય નહોતો થયો, કોઈની હાર જીત નથી થઈ. પ્રથમ મરાઠા યુદ્ધમાં કોઈની પણ હાર જીત થઈ હતી નહીં. પોતે બંને છે, અંગ્રેજો અને મરાઠા બંનેએ છે પોતપોતાના ક્ષેત્રો છે તે પાછા લઈ લીધા હતા.
અને આ સંધિને સાલબાઈની સંધિ કહેવાય છે. ત્યારબાદ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805માં થયું હતું. સાલ યાદ રાખવાની જરૂર નથી, માત્ર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં શું થયું એ જ યાદ રાખવાનું છે. તેમાં ગવર્નર જનરલ હતો લોર્ડ વેલેસ્લી. તેને મરાઠા પર છે તે અંગ્રેજોની આણ વર્તાવી હતી, એટલે કે અંગ્રેજોનો કબજો જમાવ્યો હતો. આ યુદ્ધથી કયા કયા ક્ષેત્ર પર અંગ્રેજોનો કબજો થયો હતો તે જોઈએ તો ઓરિસ્સા અને યમુનાના ઉત્તરે જે આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો છે તે અંગ્રેજોના કબજામાં આવ્યા હતા. મરાઠા સામે તેમની જીત થઈ એટલે આ બધા જે વિસ્તાર છે તે અંગ્રેજોના કબજામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ. પહેલું અંગ્રેજ યુદ્ધ હતું અંગ્રેજ મરાઠા યુદ્ધ, તેમાં કોઈની હાર જીત નથી થઈ. બીજામાં અંગ્રેજોની જીત થઈ હતી અને ઓરિસ્સા અને યમુનાના કિનારે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો છે તે અંગ્રેજોના કબજામાં આવ્યા. ત્રીજું જોઈએ, ત્રીજા અંગ્રેજ યુદ્ધમાં તો મરાઠાની તાકાતને જ કચડી નાખવામાં આવી હતી અને જેમાં મરાઠા હતા પેશવા, તેને પુણેમાંથી હટાવી કાનપુર પાછે બિઠુરમાં પેન્શન માટે મોકલી દીધો હતો. એટલે કે સંપૂર્ણ હાર થઈ હતી અને પેશવાને પગારદાર તરીકે પેન્શનમાં મોકલી આપ્યો હતો અને અંગ્રેજોનું આધિપત્ય બની ગયું હતું. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાય. એટલે દક્ષિણ અને વિંધ્યાચલ જે પર્વતમાળા છે તે બધે જ તે અંગ્રેજોનું શાસન સ્થપાઈ ગયું હતું. આમ અહીંયાથી જ સંપૂર્ણ ભારત પર અંગ્રેજોનું લગભગ શાસન હતું. ત્યારબાદ જોઈએ ચોથો ટુકડો, મૈસૂર વિગ્રહ. મૈસૂર અને વિગ્રહ શું છે તો દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત થયો ઈસવીસન 1761માં. તો દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં શક્તિશાળી રાજ્ય બન્યું. કોના નેતૃત્વમાં તો કે હૈદર અલીના નેતૃત્વમાં. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિની લશ્કરના સૈનિકોની તાલીમ આપી. જેવી રીતે અંગ્રેજોની તાલીમ ચાલતી હતી એવી જ રીતે લશ્કરના સૈનિકોની તાલીમ હૈદર અલીએ તેમના સૈનિકોને આપી અને શસ્ત્ર છે એક સૈનિક સશસ્ત્ર છે તે ખડકલો તૈયાર કર્યો. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. એટલે અંગ્રેજોને ચિંતા થાય ને કે આ હૈદર અલી છે તે આપણી સામે બળવો કરશે. તેથી મૈસૂર સાથે 4 મૈસૂર વિગ્રહ થયો. તેથી અંગ્રેજોએ મૈસૂરમાં છે તે યુદ્ધો કર્યા. ટોટલ 4 યુદ્ધો કર્યા. તેના વિશે જોઈએ આપણે હવે. તો પહેલું સાલ છે તમારે યાદ રાખવાની ના હોય તો પહેલું છે, પહેલાં 2 યુદ્ધો પૈકી 2 યુદ્ધો હૈદર અલી સાથે થયા. 4 યુદ્ધો થયા એમાં 2 તો હૈદર અલી સાથે થયા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. જો મૈસૂર વિગ્રહ 4 થયા કુલ. એક તો 2 હૈદર અલી સાથે અને બીજા 2 ટીપુ સુલતાન. નામ તમે સાંભળ્યું હશે, ટીપુ સુલતાન. તો આ 4 છે તે મૈસૂર વિગ્રહ થયા. હવે પહેલું જોઈએ. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, તેમાં કંઈ પણ પરિણામ ના આવ્યું. દ્વિતીય મૈસૂર યુદ્ધ વખતે 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું અને પછી બંને પક્ષે સંધિ થઈ. હવે ત્રીજું મૈસૂર યુદ્ધ. ત્રીજા મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચોથું મૈસૂર યુદ્ધ. આ વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્યના અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહકારી સંધિ લાદવામાં આવી. આમ મૈસૂર યુદ્ધ વિશે તમે સમજી ગયા હશો. ફરીથી જોઈ લઈએ થોડુંક. વિજયનગર સામ્રાજ્યના અંત પછી છે મૈસૂર છે તે હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર યુદ્ધો થયા, જેમાં પહેલાં 2 યુદ્ધો હૈદર અલી સાથે થયા અને બીજા 2 યુદ્ધો ટીપુ સુલતાન સાથે થયા. પહેલા યુદ્ધમાં સંધિ થઈ
બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. બીજા મૈસૂર યુદ્ધમાં હૈદર અલીનું મૃત્યુ થયું અને બંને પક્ષે સંધિ થઈ. ત્રીજા મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાન હારી ગયો અને તેને હાનિ થઈ. ચોથા મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો, જેથી અંગ્રેજોએ શક્તિશાળી શાસકને ખતમ કરી તેના સામ્રાજ્યને દઢ બનાવ્યું. આ હતા મૈસૂર યુદ્ધો. ત્યારબાદ જોઈએ બ. નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. તેમાં પહેલો પ્રશ્ન, યુરોપિયન પ્રજાને ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની કેવી રીતે ફરજ પડી? શા માટે ફરજ પડી? તો ઈસવીસન 1453ની વાત છે. એ સમયે તુર્કી દેશમાં તુર્કો રહેતા હતા. તેને એક શહેર છે કોન્સ્ટેન્ટિનોપલ, એમાં વિજય મેળવ્યો. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ છે તે પર વિજય મેળવ્યો અને આ કોન્સ્ટેન્ટિનોપલ છે તેમાંથી ભારત અને યુરોપ વચ્ચે છે તે વેપાર થતો હતો. તો આ વેપાર છે તે બંધ થઈ ગયો. શેના કારણે? તો કે તુર્કોએ વિજય મેળવતા કોન્સ્ટેન્ટિનોપલ છે તે તુર્કીએ જીતી લીધું, એટલે એ વેપાર બંધ થઈ ગયો. ભારત અને યુરોપ વચ્ચેનો વેપારનું માધ્યમથી આ જ મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. શા માટે? કારણ કે તેમને છે માંસ જાળવવા માટે આ મરી મસાલા આવશ્યક હતા અને આ મરી મસાલાની વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. બીજું એ, ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ એવા ઘણું બધું છે તે મોટા પ્રમાણમાં યુરોપમાં જતું હતું. એટલે જ તે ભારત શક્તિશાળી હતો, એટલે જ તે ભારતની જીડીપી વધારે હતી, એટલે તો ભારતનું નામ હતું. આ બધાની ભારત નિકાસ કરતો હતો. યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોય તેને માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. આમ બધાની છે તે યુરોપની પ્રજાને ખૂબ જ આવશ્યકતા હતી, એટલે તેમને એ વગર રડી શકે એમ જ નહોતું. મરી મસાલા, સુતરાઉ કાપડ, અફીણ, ઇમારતી લાકડા એના વગર તેમને દેશ ચલાવી શકે તેમ તેમને લાગતું નહોતું. એટલે તેમને નો વેપાર તો બંધ થઈ ગયો તુર્કોના કારણે. તેથી નવો છે તેને જળમાર્ગ શોધવાની ફરજ પડી. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. પોલીસ તંત્ર કેવું હતું અંગ્રેજોનું? તો લશ્કર જેટલું જ મહત્વનું તેનું પોલીસ તંત્ર હતું. તેની શરૂઆત કોર્નવોલિસે કરી હતી. ગવર્નર જનરલ કોર્નવોલિસ પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. પહેલાં ભારતમાં સામંતશાહી હતી. સામંતો હોય તે છે પબ્લિકના પ્રશ્નો સાંભળીને તેનો હલ કઢાવતા. હવે તેમને પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરી. જિલ્લા કક્ષાએ મોટામાં મોટું કોણ હોય? ડીએસપી. તો ડીએસપીની નિમણૂક અંગ્રેજોએ કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત પણ તેમણે જ કરાવી અને તેના પર એક ફોજદારની નિમણૂક કરાવી. દરેક પોલીસ સ્ટેશન એક ફોજદાર હોય એવી રીતે પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. ગામડામાં પણ એક ચોકીદારની નિમણૂક થતી હતી. પોલીસ તંત્રમાં શું હતું? તો અંગ્રેજો છે તે મોટા હોદ્દા ઉપર હતા અને ભારતો છે તે માત્ર સિપાહી કક્ષાએ એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા. ઊંચા ઊંચા હોદ્દા અંગ્રેજોના હતા, જ્યારે નાના નાના હોદ્દા છે તે કોન્સ્ટેબલ છે તેવા હોદ્દા ભારતીય સિપાહીઓને મળતા હતા. એટલે તેમાં પણ ખૂબ જ ભેદભાવ થતો હતો. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. તો અંગ્રેજોએ કાયદાઓ બનાવી ભારતમાં ખૂબ જ શાસન કર્યું જે તેમના ફાયદા માટે હતું. કાયદાઓ તેમને અનુસાર જ બનાવતા અને તેમાંથી તેમનો જ ફાયદો લેતા હતા. તેનાથી પ્રજાને કોઈ જ લાભ થતો ન હતો. અંગ્રેજોએ તેમના સ્વાર્થ માટે અને ભારતમાં શાસન ટકાવી રાખે
તેવા કાયદા બનાવ્યા હતા અને ભારતીય પ્રજાનું ખૂબ જ શોષણ એટલે કે હાનિ કરી હતી. તેથી ગાંધીજી અને કાયદા એ બંને શાસન માટે અસ્વીકાર્ય છે તેવો શબ્દ વાપર્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો શું હતા? આપણે જોઈ ગયા હમણાં અંગ્રેજ મરાઠા યુદ્ધ 3 મરાઠા યુદ્ધ થયા હતા. પહેલા મરાઠા યુદ્ધમાં કોઈની હાર જીત નહોતી થઈ, સાલબાઈની સંધિ તરીકે ઓળખાય છે. બીજા અંગ્રેજ મરાઠા યુદ્ધમાં છે તેમાં અંગ્રેજોનો વિજય થયો હતો અને તેમને ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો છે અંગ્રેજોના કબજામાં આવ્યા હતા. અહીંયા માત્ર દ્વિતીય મરાઠા યુદ્ધનું જ પૂછ્યું છે એટલે એટલો જ જવાબ આવશે. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં શું થયું હતું? તો તેમાં અંગ્રેજોએ સંપૂર્ણ ભારત પર સત્તા સ્થાપી હતી. તેમાં પણ અંગ્રેજોનો વિજય થયો હતો. તેમાં પેશવાને છે પેન્શન પર મોકલી દીધો હતો, યાદ છે ને, હમણાં જ આપણે જોયું. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલું છે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો પોર્ટુગીઝોની રાજધાની ભારતમાં જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમને ગોવાને તેમની રાજધાની બનાવી હતી. ત્યારબાદ જે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો ડચ. તેમને ગોલકોંડાના શાસકને કહી અને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર કોણ હતું? તો ન્યાયતંત્ર શરૂઆત કરનાર સૌપ્રથમ અધિકારી અંગ્રેજ અધિકારી વોર્ન હેસ્ટિંગ હતા શું? સરો. તો અહીંયા થાય છે આપણો પાઠ પૂરો. સ્વાધ્યાયના પ્રશ્નો છે તેમાં હું માનું છું તો કે તમને ખૂબ જ મજા આવી હશે. જો તમારે બીજો પાઠ, ત્રીજો પાઠ એમ તમારે પ્રશ્નોના વિડીયો મેળવવા હોય તો તમે કોમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી પણ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.